આજે આપણે શીખીશું બીકોમ સેમ 2 એનઈપીના વિદ્યાર્થીઓ માટે સ્ટેટિસ્ટિકનું ચેપ્ટર નંબર 2 ગણિતીય અપેક્ષા. તો સૌપ્રથમ આપણે ચેપ્ટર નંબર 2નો સામાન્ય અભ્યાસ કરીશું. તો એમાં બે રીતના દાખલા આવે છે. એક તો છે અસતત ચલની ગણિતીય અપેક્ષા અને બીજો છે યથાર્થ ચલનું વિચરણ. ત્યારબાદ એની થિયરી વિશે વાત કરીએ તો એની માત્ર બે જ થિયરી આપી છે, જેમાં એક છે અસતત ચલની ગાણિતીય અપેક્ષાની વ્યાખ્યા આપી તેના ગુણધર્મો લખો, બીજી છે સંભાવનાની ગાણિતીય વ્યાખ્યા આપી તેની મર્યાદાઓ જણાવો. આ થિયરીનો અભ્યાસ કરવો જરૂરી છે. જો તેનો અભ્યાસ કરવામાં આવશે તો જ આગળ દાખલામાં સરળતા રહેશે. દાખલાની આપણે વાત કરીએ તો એમાં બે રીતના દાખલા મોસ્ટ આઈએમપી હોય છે, જેમાં એક રીત છે ઉદાહરણ નંબર 16. બે સ્વતંત્ર ચલ x અને y, તેમાં xની, yની, વિચરણની અને વિચરણ yની કિંમત આપેલી છે. અને બીજી રીત છે એક ઉદાહરણ નંબર 21, તેમાં kની કિંમત શોધો, સિગ્મા x + 3 વિચરણ 2x + 3 શોધો. તો આ બંને જે રીત છે એ દાખલા માટે મોસ્ટ આઈએમપી છે. લાસ્ટ જે ઓલ્ડ ક્વેશ્ચન પેપર જોઈએ તો એમાં વધારેમાં વધારે આ બે રીત પૂછાય છે. ત્યારબાદ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 28નો બી જોઈશું, જેમાં રકમ આપેલ છે જો x અને y નિરપેક્ષ ચલ હોય અને સિગ્મા x બરાબર 2.5, સિગ્મા y બરાબર 5.2, વિતરણ બરાબર v લખાય એટલે vx બરાબર 14.2 અને vy બરાબર 35.5 હોય તો આ નીચે જે 6 પદ આપેલ છે તેની કિંમત આપણે મેળવવાની છે. તો રકમ મેં લખીને રાખી છે. ત્યારબાદ સૌથી પહેલાં જોઈએ તો e ગુણ્યા 2x + 9 છે. તો eનો ગુણાકાર 2x + 9 સાથે કરતાં e સિગ્મા 2x વત્તા સિગ્મા 9. exની કિંમત આપણને રકમમાં આપી છે 2.5. તો તેનો અહીંયા આપણે 2.5 ગુણ્યા 2 સાથે ગુણાકાર વત્તા સિગ્મા 9 બરાબર 2 ગુણ્યા 2.5 બરાબર 5 થાય વત્તા ઉપરથી 9 બરાબર 14. તેવી જ રીતે આપણે બીજું જોઈએ તો સિગ્મા 5 + 3y, સિગ્મા 5 + 3yનો ગુણાકાર કરતાં સિગ્મા 5 વત્તા સિગ્મા 3y. 3yની કિંમત આપણને રકમમાં આપી છે 5.2. તો 5.2 આપણે પદમાં ઉમેરતા સિગ્મા 5 વત્તા 3 × 5.2. 5.2 ગુણ્યા 3 કરતાં 15.6 આવે. એને 5 સાથે સરવાળો કરતાં 20.6 જવાબ આવે. હવે આપણે ત્રીજા નંબરનું પદ જોઈએ તો ઉપર છે પ્લસ, ઉપરની બંને રીતમાં પ્લસ હતું અને આમાં નીચે માઇનસ છે, પણ બંનેમાં રીત તો સરખી જ આવશે. તેથી સિગ્મા 4x - y ને ગુણાકાર કરતાં સિગ્મા 4x - સિગ્મા y. સિગ્મા 4xની કિંમત આપણને આપી છે, xની કિંમત આપી છે 2.5 અને yની કિંમત આપી છે 5.2. એને આપણે કિંમતમાં મૂકીશું. તેથી 4 × 2.5 - 5.2. 4 ગુણ્યા 2.5 કરતાં 10 માઇનસ ઉપરથી 5.2 એટલે જવાબ આવશે 4.8. ત્યારબાદ ચોથું પદ જોઈએ. સિગ્મા x² વાળી રીત છે તેમાં આપણે એક સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એ છે vx બરાબર સિગ્મા x² માઇનસ સિગ્મા x². આ સૂત્રના મદદથી આપણને સિગ્મા x² મળશે. સિગ્મા vxની કિંમત આપણને આપી છે રકમમાં 14.2 અને સિગ્મા xની કિંમત આપી છે 2.5. તો એ બંનેનો ઉપયોગ કરીને આપણે સિગ્મા x² આન્સર લાવીશું. vxની કિંમત મૂકતા 14.2 બરાબર સિગ્મા x² માઇનસ સિગ્મા xની કિંમત છે 2.5 અને તેનો હોલ સ્ક્વેર. 14.2 બરાબર સિગ્મા x². 2.5નો સ્ક્વેર થાય 6.25. સિગ્મા x² ને આ બાજુ લઈ લેવાનું અને 6.25 વત્તા 14.2 એટલે સિગ્મા x² ની કિંમત આવશે 20.45. આ છે આપણો જવાબ.
ત્યારબાદ આપણે 5મા નંબરનું પદ જોઈએ તો એમાં છે વીનો મતલબ છે વિચરણ. વિચરણને શોર્ટ ફોર્મમાં વી તરીકે લખી શકાય. તો વીની રીતમાં શું હોય છે, જે આપણે સિગ્માની રીત કરી એનાથી વીની રીત થોડી ગમથી અલગ હોય છે. એક્સ અને વાય સાથે જે કિંમત આપી હોય છે તેનો સ્ક્વેર કરવાનો હોય છે ફરજિયાત. તો હવે વી ઇન્ટુ 4x કરતાં 4vx આવી રીતે થાય છે. જો 4નો સ્ક્વેર કરતાં આપણને 16 મળશે અને vx ગુણાકાર આવી રીતે થાય. vxની કિંમત આપણને આપી છે 14.2. vxની કિંમત પદમાં મૂકતા 14.2 ગુણ્યા 16 કરશું એટલે 227.2 જવાબ આવશે. ત્યારબાદ 6ઠ્ઠા નંબરનું પદ જોઈએ તો એમાં વિચરણની સંખ્યામાં વચ્ચે માઇનસ આપ્યું છે. વિચરણની સંખ્યામાં નિયમ શું છે કે કોઈ પણ સંખ્યા વચ્ચે માઇનસ છે તો એનો જ્યારે તમે વિસ્તરણ કરો એટલે વચ્ચે પ્લસની નિશાની આવી જાય. એટલે આપણે વીનો એક્સ અને વાય સાથે ગુણાકાર કરીએ તો vx વત્તા vy. હવે vx અને vyની કિંમત આપણને આપી છે. vxની કિંમત છે 14.2, vyની કિંમત છે 35.5. એ બંને કિંમતને આપણે રકમમાં મૂકતા vx બરાબર 14.2 વત્તા vy બરાબર 35.5 બરાબર 49.7 જવાબ આવે. અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. આવી જ રીતનો બીજો દાખલો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.